गुड आफ्टरनून स्टूडेंट्स। तो लास्ट लेक्चरनी अंदर આપણે આદર્શ જનીન દ્રવ્યના લક્ષણોની ચર્ચા કરતા હતા। એની અંદર આપણે ચારેક લક્ષણો જોયા હતા કે પોતે દ્વિગુણન કરવો જોઈએ, બધી પરિસ્થિતિમાં સ્થાયી હોવો જોઈએ, મેન્ડેલિયન લક્ષણ જે છે એનું નિયમન કરી શકતો હોવો જોઈએ અને સાથે સાથે ઉદ્વિકાસના થોડા એવા ધીમા ફેરફારો જે છે એને પણ કરી શકવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ। તો હવે એને સંલગ્ન થોડીક બીજી વાત કરવાની છે કે આનુવંશિક દ્રવ્ય વિશે જ વાત કરીએ છીએ, એની લાક્ષણિકતાઓ વિશે। તો આનુવંશિક દ્રવ્ય જે છે એની લાક્ષણિકતાઓની ચર્ચા હજી આપણે આગળ વધારવાની છે। એની અંદર એક લાક્ષણિકતા હતી કે દ્વિગુણન કરવાની ક્ષમતા। હવે આપણે ગઈકાલે જ એક વાત કરેલી હતી કે દ્વિગુણન એટલે કે ડબલ થઈ જવાની પ્રોસેસ એમ। સ્વયંજનન આપણે એક શબ્દ વાપરતો છે, જનરલી ડીએનએ માટે વપરાય છે। એક આખો ટોપિક ભણવાનો છે, બહુ જ અગત્યનો ટોપિક, ડીએનએ સ્વયંજનન, એપ્લિકેશન ઓફ ડીએનએ। તો ખાસ કરીને જ્યારે બેઝ પૂરકતાના સિદ્ધાંતની આપણે વાત કરતા હોઈએ છીએ, બેઝ પૂરકતાનો સિદ્ધાંત, આ બેઝ પૂરકતાનો સિદ્ધાંત જે છે એ શું સમજાવે છે પહેલાં એ સમજી લઈએ। તો કોઈ પણ જનીન દ્રવ્ય છે, ઉદાહરણ તરીકે તે ડીએનએ છે કે આરએનએ છે, બંનેની અંદર બેઝ, નાઇટ્રોજન બેઝ જે છે એની હાજરી છે। તો કોઈ પણ આનુવંશિક દ્રવ્ય આપણે વિચારી લઈએ તો એ આનુવંશિક દ્રવ્યમાં કાં તો ડીએનએ છે અથવા તો આરએનએ છે। તો ડીએનએની અંદર એજીસીટી કરીને 4 નાઇટ્રોજન બેઝ છે, એવી રીતે આરએનએની અંદર એયુજીસી તરીકે 4 નાઇટ્રોજન બેઝ હાજર છે। તો આવી રીતે નાઇટ્રોજન બેઝ જે છે એની પૂરકતા શું છે? તો કે એક શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ આવેલો છે એની સામેની શૃંખલામાં એનો પૂરક બેઝ આવેલો છે। ડીએનએ માટે બેઝ પૂરકતા જે છે એ આ રીતે આપણે સમજાવી શકાય કે એ સામે ટી અને જી સામે સી જોડાય, જ્યારે આ જ વસ્તુ આરએનએ માટે આપણે કહીએ છીએ ત્યારે એ સામે યુ અને જી સામે સી જોડાય છે। એટલે કહેવાનો અર્થ એવો થાય કે આવી રીતે આપણે કોઈ ડીએનએની કુંતલની વાત કરતા હોઈએ, આવી રીતે ડબલ શૃંખલા છે ડીએનએની, 5' 3' 5', તો એની અંદર આપણે વાત કરી હતી કે જ્યાં ઉદાહરણ તરીકે અહીંયા એડેનિન બેઝ છે તો એની સામે એનો પૂરક બેઝ થાઇમિન દ્વિબંધથી જોડાયેલો હોય। પછી જો કદાચ અહીંયા ગ્વાનિન હોય તો અહીંયા ત્રિબંધી સાઇટોસિન જે છે એ જોડાયેલો હોય, બરાબર છે। કદાચ અહીંયા થાઇમિન હોય તો એની સામે એડેનિન જોડાયેલો હોય, સાઇટોસિન હોય તો એની સાથે ગ્વાનિન જોડાયેલો હોય। તો આ રીતે બેઝ પૂરકતા જે છે એ સિદ્ધાંત સમજાવે છે। તો બેઝ પૂરકતાના સિદ્ધાંત અનુસાર બંને ઘટકો એટલે કે ડીએનએ અને આરએનએ દ્વિગુણન કરવાની ક્ષમતા ધરાવે છે, દ્વિગુણન કરવાની ક્ષમતા ધરાવે છે। હવે દ્વિગુણન થઈને જે મળતી નવી શૃંખલા છે એ જે આ પિતૃ શૃંખલા હોય એની આબેહૂબ નકલ હોય, એ પણ આપણે સમજેલા હતા, કેમ કે આ જ બેઝ પેર જે છે એનો યુઝ કરવાનો છે આપણે, અને એના કારણે નવી શૃંખલા જે બનાવવાની છે। આપણે આનુવંશિક દ્રવ્યની જ્યારે શોધ થતી હતી તો 3 હરીફો એની અંદર હતા, એમાં ડીએનએ, આરએનએ, એક હતું પ્રોટીન। તો અહીંયા આપણે વાત કરી છે કે જે બંને ઘટકો છે એટલે કે ડીએનએ અને આરએનએ બંને દ્વિગુણન કરવાની ક્ષમતા ધરાવે છે, પણ વધેલો ઘટક કે જેનું નામ છે પ્રોટીન એ આવી ક્ષમતા ધરાવતો નથી। એટલે પ્રોટીન આ પ્રક્રિયા કરવા માટે અસમર્થ છે, અસફળ છે અથવા તો અસમર્થ છે। એટલે પ્રોટીન જે છે એ આ પ્રક્રિયા કરી શકતો નથી। બીજું એક વાક્ય હતું કે આનુવંશિક દ્રવ્યનું સ્થાયિત્વ, આનુવંશિક દ્રવ્યનું સ્થાયિત્વ શું કહેવા માગે છે? તો એક શબ્દમાં આપણે એમ કીધું હતું કે કોઈ પણ આનુવંશિક દ્રવ્ય હોય તો એ સ્થાયી હોવું જોઈએ, રાસાયણિક દ્રષ્ટિએ અને રચનાત્મક દ્રષ્ટિએ। એટલે કે આનુવંશિક દ્રવ્ય રાસાયણિક દ્રષ્ટિએ અને રચનાત્મક દ્રષ્ટિએ સ્થાયી થવું અથવા તો સ્થાયી હોવું બહુ જરૂરી છે।
આવો પોઈન્ટ જે છે એ આપણે ગઈકાલે લખેલો હતો આદર્શ જનીન દ્રવ્યના લક્ષણોની અંદર, તમને યાદ હશે. તો અહીંયા સ્થાયિત્વ જે શબ્દ વાપર્યો છે એ સ્થાયિત્વ શું છે? તો કે જે આનુવંશિક દ્રવ્ય છે એ સ્થાયી હોવો જોઈએ રાસાયણિક અને રચનાત્મક દ્રષ્ટિએ. એટલે એ શરીરની વિવિધ ક્રિયાઓમાં પણ સ્થાયી રહેવો જોઈએ. સાથે સાથે ઉંમર, શરીરની ઘણી બધી અવસ્થા, તો એમ કહી શકાય કે જીવનની ઘણી બધી અવસ્થા વખતે પણ એ સ્થાયી હોવો જોઈએ. જીવનની અવસ્થાઓમાં પણ એ સ્થાયી હોવો જોઈએ. બરાબર છે? તો આટલા પ્રમાણમાં એનું સ્થાયિત્વ જે છે એ જળવાઈ રહેવું જોઈએ. હવે આપણે ગ્રિફિથ અસર જોઈ હતી, અથવા તો ગ્રિફિથનો પ્રયોગ. ગ્રિફિથ અસર અથવા તો ગ્રિફિથ પ્રયોગ. એ દરમિયાન તમને જો યાદ હોય તો છેલ્લી વખતે ગ્રિફિથ જે છે એ ગરમ કરેલા એસ બેક્ટેરિયાની જાત અને સામાન્ય આર બેક્ટેરિયાની જાત બેને મિશ્ર કરે છે અને બેને મિશ્ર કરીને ઇન્જેક્શન ઉંદરને આપે છે. તો એ દરમિયાન તમને ખબર હોય કે ઉંદરો મરી જાય છે, અને એનું તારણ આપણે એવું કાઢેલું હતું કે ભાઈ જે એસ જાત છે એ આર જાતને રૂપાંતરિત કરે છે. એટલે કહેવાનો અર્થ એ જ થાય છે કે સ્થાયિત્વ જે છે એ શું દર્શાવે છે કે ગ્રિફિથ અસરની અંદર આપણે જ્યારે તાપમાન આપતા હતા, તાપમાન આપેલી અથવા તો ગરમ કરેલ જે એસ જાત હતી, એસ જાતના ઘટકો સામાન્ય રીતે શું થાય, પોતાના જનીન દ્રવ્યમાં કોઈ જ ફેરફાર દર્શાવતા નથી. આથી જ તેઓ આર જાતના ઘટકોને રૂપાંતરિત કરે છે. અને એના કારણે જ ઉંદરો મરે છે. જો કદાચ તાપમાન વધી જાય અને એસ જાતના ઘટકો પોતાના જનીન દ્રવ્યમાં કદાચ ફેરફાર દર્શાવી દે તો એના કારણે શું થાય, તો કે સામાન્ય અવસ્થામાં આવી જાય. બરાબર? અને આપણો નિયમ હતો કે પોતે જનીન દ્રવ્યનું જે ગુણધર્મ છે કે જનીન દ્રવ્યની સાથે સંકળાયેલું જે લક્ષણ છે એ બદલાવું ન જોઈએ. તો સેમ ટુ સેમ અહીંયા એ વાત છે કે કોઈ પણ અવસ્થા અથવા તો પ્રક્રિયા દરમિયાન જનીન દ્રવ્યની સ્થાયીતા જે છે એ જળવાવી જોઈએ, બદલાવી જોઈએ નહીં. પછી ભલે એ અજૈવિક કારકની ક્રિયાઓ હોય, એટલે કે તાપમાન ઉપર અસરગ્રસ્ત હોય કે કોઈ જીવનની અવસ્થા ઉપર અસરગ્રસ્ત હોય, એ અચળ રહેવી બહુ જરૂરી છે. બીજું કે આના ઉપરથી આપણે એમ કહી શકાય, છેલ્લું તારણ એવું લખી શકાય કે આનુવંશિક દ્રવ્યના ગુણધર્મોને, એની પ્રોપર્ટીઝ જે છે નષ્ટ કરી શકાતા નથી. એટલે કે આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો જે છે એ અચળ જ રહેશે. બીજા શબ્દોમાં આરએનએની વાત કરીએ તો આરએનએ જે છે એની સક્રિયતા અથવા તો સ્થાયીતા જે છે એ કોના ઉપર આધાર રાખે છે? આરએનએની અંદર તમને જો યાદ હોય તો પેન્ટોસ શર્કરા એટલે કે 5 કાર્બનવાળી શર્કરા, આ 5 કાર્બનવાળી શર્કરાની અંદર રહેલો જે બીજો કાર્બન છે ત્યાં એક OH સમૂહની હાજરી છે, હાઇડ્રોક્સી સમૂહ. તો આરએનએની અંદર આવેલ જે આ OH સમૂહ છે અથવા તો હાઇડ્રોક્સી સમૂહ છે, આ OH સમૂહ અથવા તો હાઇડ્રોક્સી સમૂહના કારણે તે થોડું ઘણા અંશે વધુ સક્રિય હોવાનું માનવામાં આવે છે. એટલે એની પ્રતિક્રિયા જે છે એ દર્શાવે છે.
હવે જો આજ ચર્ચા થોડીક આગળ વધારીએ આપણે, છેલ્લે આપણે આરએનએની સક્રિયતા અથવા તો એની ક્રિયાવિધિ જે છે કે પ્રતિક્રિયા જે છે કોની ઉપર અસરગ્રસ્ત છે એના વિશે વાત કરી. બીજી વાત કરીએ, આગળ ચર્ચા કરીએ આપણે કે આ કારણોની સાથોસાથ એક બીજું કારણ આપણે સમજવાનું છે કે ડીએનએની શૃંખલાને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ છીએ, હવે ડીએનએની શૃંખલા ઉપર જ્યારે આપણે બે પ્રક્રિયા કરીએ છીએ, એમાં પહેલી પ્રક્રિયા એવી કરવાની છે કે નોર્મલ કન્ડિશન એટલે કે સામાન્ય પરિસ્થિતિમાં રહેલી ડીએનએની શૃંખલાને જ્યારે આપણે ગરમી આપીએ છીએ એટલે કે ટેમ્પરેચર વધારીએ છીએ, આ શૃંખલા જે છે એને જ્યારે આપણે ગરમી આપીએ એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીએ છીએ, ત્યારે આ ડીએનએની શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. તમને જો યાદ હોય તો આપણે ચેપ્ટર નંબર 11ની અંદર પીસીઆર કરીને એક ટોપિક ભણેલા, પોલિમરાઇઝ ચેઇન રિએક્શન. તો પોલિમરાઇઝ ચેઇન રિએક્શનની અંદર એક તબક્કો આવો હતો કે જેની અંદર આપણે ટેમ્પરેચર વધારીને, તાપમાન વધારીને ડીએનએની બે શૃંખલાને અલગ પાડતા હતા. અને એ સમયે આપણે એવું કીધેલું હતું કે ગરમી આપીએ એટલે કે જ્યારે તાપમાન વધારીએ ત્યાં આપણે 90 થી 95 અથવા તો 90 થી 92 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન ઊંચું કરતા હતા, તો ડીએનએની શૃંખલા એકબીજાથી છૂટી પડે છે. અને આનું કારણ એવું છે કે ડીએનએની શૃંખલા વચ્ચે આવેલા જે હાઇડ્રોજન બોન્ડ્સ છે, દ્વિબંધ અને ત્રિબંધ, એ જે છે એ ગરમીના કારણે તૂટી જાય છે અને શૃંખલાઓ એકબીજાથી છૂટી પડે છે. આનાથી ઓપોઝિટ કે જ્યારે આપણે તાપમાન ઘટાડી દઈએ છીએ, તાપમાન ઘટાડવાથી તો ડીએનએની શૃંખલાઓ જે છે એકબીજાની નજીક આવે છે. સેમ કોન્સેપ્ટ આપણે પીસીઆરમાં ભણેલા હતા. પહેલાં ટેમ્પરેચર વધારી દેતા અને પછી ઘટાડી દેતા, રીઝન આ હતું. બરાબર છે. તો ડીએનએની શૃંખલા માટે બે વાત ટેક્સ્ટબુકની અંદર ખાલી આપણે ગરમી આપીએ ત્યારે શું થાય છે સમજાયું છે. અહીંયા તાપમાન ઘટવાની સાથે પણ પ્રક્રિયા જે છે આપણે સમજાવી દીધી છે. તો આ બધા ઉપરથી સાબિત થાય છે કે જે આરએનએ છે, રિબોન્યુક્લિક એસિડ, એ સારો આનુવંશિક દ્રવ્ય નથી. પણ સારો સંદેશાવાહક તો છે, સારો સંદેશાવાહક છે, એટલે કે સંદેશાઓનું વહન કરાવે છે. અને એની સામે આપણે ડીએનએની વાત કરીએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ વિશે જોઈએ આપણે. તો ડીએનએ સારો આનુવંશિક દ્રવ્ય છે, ડીએનએ સારું આનુવંશિક દ્રવ્ય છે, પણ સારો સંદેશાવાહક નથી. આપણે જે વાત કરી છે કે સારો સંદેશાવાહક નથી, એ વાત આપણે આરએનએને ધ્યાનમાં રાખીને કરી છે. બરાબર છે, રિબોન્યુક્લિક એસિડને લીધે. તો સારું આનુવંશિક દ્રવ્યની વાત આપણે જ્યારે કરી છે, તો સારું આનુવંશિક દ્રવ્ય શા માટે આપણે ડીએનએને કીધું છે એ સમજીએ. તો ડીએનએને સારું આનુવંશિક દ્રવ્ય કહેવાનું કારણ એવું છે કે ડીએનએ જે છે એ આરએનએ કરતાં થોડો વધુ સ્થાયી છે. આરએનએ કરતાં વધુ સ્થાયી છે અને આરએનએ જે છે એ ડીએનએ કરતાં ઓછો સ્થાયી છે. તો આનું કારણ શું છે?
તો આનું કારણ છે નાઇટ્રોજન બેઝ. સ્થાયીપણા માટે જવાબદાર છે આનુવંશિક દ્રવ્યમાં આવેલું. સ્થાયીપણા માટે જવાબદાર કોણ છે? તો સ્થાયીપણા માટે જવાબદાર છે આનુવંશિક દ્રવ્યની અંદર આવેલા નાઇટ્રોજન બેઝ. તો હમણાં જ આપણે વાત કરી કે ડીએનએ અને આરએનએ બે અલગ અલગ પ્રકારના નાઇટ્રોજન બેઝ જે છે ધરાવે છે. એક જ નાઇટ્રોજન બેઝનો ફેર છે. તો ડીએનએ અને આરએનએમાં નાઇટ્રોજન બેઝમાં શું તફાવત છે એની વાત કરીએ તો સૌથી પહેલાં એડેનિન બંનેની અંદર આવેલો છે. એડેનિન આમાં પણ છે, એડેનિન આમાં પણ છે. એટલે ડીએનએ અને આરએનએ બંને એડેનિન તો ધરાવે જ છે. પછી સાઇટોસિન એ પણ બંને ઘટકો ધરાવે છે. જો આપણે હમણાં એક સેટ લખ્યો હતો કે ડીએનએની અંદર આટલા ઘટકો છે એટીજીસી અને અહીંયા આટલા ઘટકો છે એજીયુસી, બરાબર. તો એડેનિન છે, સાઇટોસિન છે, ગ્વાનિન છે, એ પણ બંનેમાં જોવા મળશે. બસ ફેર ક્યાં છે? ડીએનએમાં થાઇમિન ઘટક છે ટી, જ્યારે આરએનએમાં શું છે? યુરેસિન ઘટક છે. એ સી જી ટી, એ સી જી યુ. આ એક કારણના હિસાબે, એક જ કારણ, ડીએનએ જે છે એ આરએનએ કરતાં વધુ સ્થાયી છે. એટલે કે ડીએનએમાં થાઇમિન આવેલ છે, જ્યારે આરએનએમાં તેના સ્થાને યુરેસિન આવેલ છે અથવા યુરેસિલ છે. આથી ડીએનએ વધુ સ્થાયી છે આરએનએની સરખામણીએ. હવે જો આપણે બંનેમાંથી કોણ સ્થાયી છે, કોણ થોડો અસ્થાયી છે, બરાબર, કોણ વધારે સ્થાયી છે, કોણ ઓછો સ્થાયી છે, બધી વાત કરી, બરાબર છે. સાથે સાથે આપણે બીજી એ પણ વાત કરી કે સામાન્ય રીતે કયા કારણોસર ડીએનએ વધુ સ્થાયી છે જ્યારે આરએનએ જે છે ડીએનએ કરતાં થોડો ઓછો સ્થાયી છે. હવે આપણે વાત કરવાની છે થોડી અન્ય લાક્ષણિકતાઓની. આખો ટોપિક ચાલે છે જનીન દ્રવ્ય અથવા તો આનુવંશિક દ્રવ્ય જે છે એ કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે એની વાત કરીએ. તો સ્થાયીપણાની અંદર ડીએનએ વધુ સ્થાયી નીકળો આરએનએની સરખામણીમાં, અને એનું કારણ હતું ડીએનએની અંદર આવેલું નાઇટ્રોજન બેઝ થાઇમિન. હવે નેક્સ્ટ પોઈન્ટ છે આનુવંશિક દ્રવ્યોમાં વિકૃતિ. આપણે આ ચેપ્ટરની અંદર પાછળ જોશું, વિકૃતિ વિશે પણ ભણવાનું થોડું ઘણું આવશે. અને ચેપ્ટર નંબર 5માં આપણે બે શબ્દ ભણી ગયા છીએ, પોઈન્ટ મ્યુટેશન અને ફ્રેમ શિફ્ટ વિકૃતિ અથવા ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો વાત કરીએ વિકૃતિની. એ પણ એક આનુવંશિક દ્રવ્યનું જ લક્ષણ છે. વિકૃતિ શું છે? તો વિકૃતિ જે છે એ ઓચિંતો આવતો અથવા તો આકસ્મિક આવતો નુકસાનકારક ફેરફાર છે. આકસ્મિક આવતો ફેરફાર છે જે મોટા ભાગે અનિચ્છનીય હોય, એટલે કે એવા ફેરફારની આપણે ક્યારેય જરૂર ન હોય પણ છતાં એ ફેરફાર જે છે આવી ગયો હોય તો એને વિકૃતિ કહેશું. તો આપણે જે જનીન દ્રવ્યની વાત કરી છે ડીએનએ અને આરએનએની, બંને જે છે એ વિકૃતિ ધરાવે છે, બંનેમાં વિકૃતિ સર્જાઈ શકે છે.
એટલે કે ડીએનએ અને આરએનએ બંનેમાં વિકૃતિઓ સર્જાઈ શકે છે. એટલે બંને અસરગ્રસ્ત થઈ શકે છે, બંનેમાં નુકસાનકારક ફેરફારો આવી શકે છે. અને જનરલી ડીએનએ અને આરએનએ ઉપર વિકૃતિ માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોય છે. આંતરિક પરિબળો, બાહ્ય પરિબળો જવાબદાર હોય છે. ફોર એક્ઝામ્પલ રેડિયેશન, આના સિવાય નાઇટ્રોજન બેઝ જે છે એમાં ફેરફાર હોય, સંખ્યાત્મક ફેરફાર હોય, અથવા તો જનીન દ્રવ્યની અંદર ફેરફાર હોય, સંખ્યાત્મક વિકૃતિ જેને કહેવાય, પ્લોઇડી શબ્દ વાપરીએ છીએ આપણે ઘણી વખત. તો આ બધી વસ્તુ જે છે એ વિકૃતિ જે છે એ બંને ઘટકની અંદર આવી શકે છે. બીજું કે આરએનએમાં જીનોમની ટૂંકી શૃંખલા હોવાના કારણે ઝડપથી વિકૃતિ પામે છે. આરએનએમાં જીનોમની ટૂંકી શૃંખલા હોવાથી ઝડપથી વિકૃતિ પામી શકે છે. જીનોમ શબ્દ વાપરો છે, બરાબર, એ પણ ભણશું જીનોમ શું છે. જનરલી આરએનએ વિશે જ્યારે આપણે વાત કરેલી હતી, વાયરસની અંદર આરએનએ આપણે ગઈકાલે જોયો હતો ટીએમવી અને ક્યુબી બેક્ટેરિયોફેજની અંદર, કે જે એસએસ ફોર્મમાં હોય છે, સિંગલ સ્ટેન્ડર્ડ એક શૃંખલા સ્વરૂપમાં જીનોમની અંદર જે છે આરએનએ, વાયરસની અંદર જે છે આરએનએ જોવા મળે છે. અને આપણે જાણીએ છીએ કે વાયરસની અંદર આરએનએની હાજરીના કારણે જે યુરેસિન ઘટક છે, એટલે આરએનએ જે છે એ ઝેરી છે, એ પણ આપણે ગઈકાલે ચર્ચા કરેલી હતી. બીજું એટલે વાયરસની અંદર પણ જોવા મળે છે. બીજું કે આરએનએની ફાયદાકીય બાબત શું છે, તો આરએનએ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે અગત્યનો છે. પ્રોટીન સંશ્લેષણ, પ્રોટીન સિન્થેસિસ પ્રોસેસ કહેવામાં આવે. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે આરએનએ સીધી અભિવ્યક્તિ દર્શાવે છે. આપણે આ ચેપ્ટરમાં આરએનએ વિશે પણ ભણશું. જો તમને યાદ હોય તો સેન્ટ્રલ ડોગમાં, કે જેનું લાસ્ટ વિઝન જે છે આપણે પ્રોટીન સિન્થેસિસનું હતું, તો સેન્ટ્રલ ડોગમાં કંઈક આ રીતે હતી કે ડીએનએ પોતે સ્વતંત્ર રૂપાંતરિત થાય છે અથવા તો બને છે સ્વયં જનન નામની પ્રક્રિયામાંથી. અહીંયા એક પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે કે જેમાં ડીએનએમાંથી એમઆરએનએ બને છે, અને ભાષાંતરણની પ્રક્રિયા જેમાં પ્રોટીન સર્જાય છે. તો ડીએનએ પોતે પ્રોટીન નથી બનાવતો, પણ પ્રોટીન બનાવવા માટે એમઆરએનએ ઉપર આધાર રાખે છે. અહીંયા પ્રોટીન સંશ્લેષણની વાત છે. આ પ્રણાલી તમને યાદ હશે, સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખાય. મધ્યસ્થ પ્રણાલી અથવા તો સેન્ટ્રલ ડોગમા તરીકે ઓળખાતી પ્રણાલી હતી. ટૂંકમાં પ્રોટીન સંશ્લેષણ શરીર માટે અગત્યનું છે. સાથે સાથે ઘણી વખત એવું થાય કે ડીએનએ આરએનએના સમારકામમાં પણ જરૂર પડે છે. કેન્સર જેવા ઘટકોની અંદર જ્યારે નિયોપ્લાસ્ટિક ગાંઠ બને છે, જો એ પહેલાં કદાચ ડીએનએ રિપેરિંગની પ્રોસેસ થઈ જાય, એટલે કે ડીએનએ સમારકામ, તો કદાચ એ કોષ જે છે ને એ આગળ ન વધી શકે અને કેન્સર ન થાય. પણ જો કદાચ એ નિયોપ્લાસ્ટિક ગાંઠ જે છે એ બને એ સમયે ડીએનએ રિપેરિંગની પ્રોસેસ ન થાય, તો એવું બની શકે છે કે કદાચ ગાંઠ જે છે આગળ વધી શકે. તો આપણા શરીરની અંદર ડીએનએ રિપેરિંગની પ્રોસેસ પણ થાય છે. ડીએનએ સમારકામ, કે જે ખરેખર વિકૃત પામેલા અથવા તો વિકૃતિ પામેલા ડીએનએને મૂળ અથવા તો સામાન્ય ડીએનએમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા છે. રૂપાંતરણની ક્રિયા એટલે કે વિકૃતિ પામેલા ડીએનએને સામાન્ય સ્વરૂપના ડીએનએમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ડીએનએ સમારકામ તરીકે ઓળખાય, ડીએનએ રિપેરિંગ. બરાબર છે. પ્રોટીન સંશ્લેષણ શબ્દ અહીંયા એક આપણે વાપર્યો હતો, પ્રોટીન સિન્થેસિસ તરીકે ઓળખાય. શરીરની અંદર ઘણા બધા ઘટકો આવેલા છે કે જેમાં પ્રોટીન અગત્યનું છે. પ્રોટીન સિન્થેસિસ ઘણા બધા ઘટકો છે, જરૂરિયાત છે, ઘણા અંતઃસ્રાવો જે છે, ઘણા ઉત્સેચકો છે જે પ્રોટીનના બનેલા છે.
તો પ્રોટીન બનાવવું કેવી રીતે કોષમાં, તો એના માટે આની ઉપર આધાર રાખવો પડે છે. પ્રોટીન સંશ્લેષણ એક એવી પ્રક્રિયા છે કે જે પ્રક્રિયાની મદદથી કોષની અંદર પ્રોટીનનું સર્જન અથવા તો નિર્માણ થશે. બરાબર. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે ડીએનએ સીધો કામ નથી કરતો, પણ એ આરએનએમાં રૂપાંતરિત થાય છે, અથવા તો ડીએનએ ને આરએનએ ઉપર આધાર રાખવું પડે છે. પ્રોટીન સંશ્લેષણ માટે ડીએનએ ને આરએનએ ઉપર આધાર રાખવો પડે છે. સીધું ડીએનએ પ્રોટીન બનાવી શકતું નથી. એટલે શરીરમાં બંને ઘટકોની જરૂરિયાત સરખી માત્રામાં છે. ભલે ડીએનએ પોતે આનુવંશિક દ્રવ્ય છે, આરએનએ નથી, પણ જરૂરિયાત બેયની છે. ઓકે, તો અહીંયા આપણે આનુવંશિક દ્રવ્યની બધી ચર્ચા પૂરી થઈ છે. હવે આપણે એક નાનો એવો ટોપિક જોવાનો છે જેનું નામ છે આરએનએ વિશ્વ. જો હવે આગળ વાત કરીએ નવા ટોપિકની, આરએનએ વિશ્વ વિશે જોવાનું છે આપણે. અત્યાર સુધી આપણે ડીએનએ અને આરએનએ વિશે ઘણી બધી વાત કરી, માહિતી મેળવી કે કયો ઘટક આનુવંશિક દ્રવ્ય છે, કયો સારો આનુવંશિક દ્રવ્ય છે, કયો વધુ સ્થાયી છે, કયો ઘટક સંદેશા વાહક તરીકે ઉપયોગી બની શકે છે. બધી તારવણી ઉપર હવે આપણે ડીએનએ અને આરએનએની કેટલીક પ્રક્રિયાઓ સમજવાની છે. તો ઘણા વૈજ્ઞાનિકોને ઘણા વર્ષો સુધી એ પ્રશ્ન જે છે હાલની તારીખમાં પણ ક્રિએટ થયેલો જ છે, સર્જાયેલો છે, કે પૃથ્વી જ્યારે નિર્માણ પામી, કે જે ઉદ વિકાસની પ્રક્રિયાના કારણે પૃથ્વી ઉપર સૌ પ્રથમ સજીવ ઉત્પન્ન થયો હતો. પૃથ્વી ખરેખર ઘણા બધા વર્ષો પહેલાં સૂર્યમાંથી છૂટો પડેલો એક ગોળો છે કે જે ધીમે ધીમે પોતાનું તાપમાન જે છે એ મેન્ટેન કરતો ગયો, વરસાદ પડતો ગયો, અને એના કારણે વર્ષો સુધી પૃથ્વી પર વરસાદ પણ પડેલો, કે જેના કારણે પૃથ્વીનું તાપમાન જે છે એ નોર્મલ થયેલું. તો એ સમયે સૌથી પહેલાં જે સજીવ ઉત્પન્ન થયેલો હતો પૃથ્વી ઉપર, તો એ સજીવ જે છે એ કયું આનુવંશિક દ્રવ્ય ધરાવતો હતો એ હજી સુધી જાણી શકાયું નથી. તો એ મોટો પ્રશ્ન છે કે સૌ પ્રથમ પૃથ્વી પર ઉત્પન્ન થયેલું આનુવંશિક દ્રવ્ય કયું છે, ડીએનએ છે કે આરએનએ છે? એટલે સૌથી મોટો પ્રશ્ન એવો છે કે સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ આનુવંશિક દ્રવ્ય કયું છે, આ પ્રશ્ન છે. બરાબર. બીજું કે આરએનએ સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે, એવા કોઈ સાચા પુરાવા નથી કે કોઈ પ્રાયોગિક પુરાવા નથી કે જે એવું સમજાવી શકે કે આરએનએ પોતે સૌ પ્રથમ ઉત્પન્ન થયેલું આનુવંશિક દ્રવ્ય છે. એટલે કે કોઈ પણ પુરાવાઓ નથી કે આરએનએ એ સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ આનુવંશિક દ્રવ્ય છે. એટલે કોઈ એવા પ્રાયોગિક પુરાવા નથી, કોઈ સાચા ઠોસ પુરાવાઓ નથી કે જેના કારણે આપણે એમ કહી શકાય કે આરએનએ જે છે એ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે. પણ આરએનએને ઘણા બધા વર્ષો બાદ સાબિત થઈ ગયું કે આરએનએ જે છે
એ સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે। વૈજ્ઞાનિકો દ્વારા ઘણા બધા પ્રયોગો બાદ આ પ્રશ્નનો જવાબ આવી ગયો। આરએનએ રિબોન્યુક્લિક એસિડ જે છે એ સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય જે છે હતું। બરાબર। બીજું કે આની સાબિતી માટેના પુરાવા જે છે એ ખૂબ જ ઓછા છે। એટલે કે આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું તે માટેના પુરાવાઓ ખૂબ જ ઓછા છે। શરૂઆતમાં કોઈ પુરાવા નહોતા, પણ જે સાબિતી કરી આપણે એ સમયે પુરાવા ઘણા ઓછા હતા કે આરએનએ જ એક આનુવંશિક દ્રવ્ય છે। બીજું કે આરએનએ જનીન દ્રવ્ય હોવાની સાથે આરએનએ એક જનીન દ્રવ્ય હોવાની સાથે એક ઉત્પ્રેરક અણુ પણ છે। ઉત્પ્રેરક અણુ એટલે કે શરીરની ઘણી બધી પ્રક્રિયાઓની અંદર સહાયક ભૂમિકાઓ જે છે ભજવે છે। આવશ્યક ક્રિયા ચયાપચય, ભાષાંતરણ અને જોડાણ જેવી પ્રક્રિયા। શરીરની ઘણી પ્રક્રિયાઓમાં સહાયક ભૂમિકા ભજવે। કઈ કઈ પ્રક્રિયાઓ હતી એની વાત કરીએ તો એમાં ભાષાંતર પ્રક્રિયા ભણશું આપણે, બધા વિશે સમજવાનું છે, ખાલી અત્યારે નામ યાદ રાખવાના છે। સાથે સાથે ચયાપચયની પ્રક્રિયા, જોડાણ કરતા સ્પ્લાઇસિંગ પ્રોસેસ કહેવાય, ચયાપચય પ્રક્રિયા, આવી બધી પ્રક્રિયાઓમાં એની અગત્યની ભૂમિકા જે છે આરએનએ જોવા મળે છે। બીજું કે સાથે સાથે એનું મુખ્ય કામ શું છે? આરએનએનું મુખ્ય કામ છે પ્રોટીન સંશ્લેષણનું। આરએનએનું મુખ્ય કાર્ય શું છે? તો પ્રોટીન સંશ્લેષણ અથવા તો પ્રોટીન સિન્થેસિસ જે છે એ આરએનએનું મુખ્ય કામ છે। સેન્ટ્રલ ડોગમા પ્રણાલી આપણે આખી સમજ્યા છીએ અને એ મુજબ આપણે એમ કહી શકાય। બીજું કે આરએનએ પ્રતિક્રિયાશીલ ઘણો બધો અણુ છે, જે મુજબ આપણે વાત કરી કે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે। એટલે આરએનએ જે છે એ પ્રતિક્રિયાશીલ ઘટક છે। આથી આરએનએ ડીએનએની સાપેક્ષે ઓછો સ્થાયી છે। બરાબર। આ એક લાક્ષણિકતા છે કે શા માટે આરએનએ જે છે એ ઓછો સ્થાયી છે। બરાબર। બીજું કે વધુમાં ડીએનએ તેના બેવડા કુંતલ અને પૂરક કુંતલના કારણે સમારકામની પ્રક્રિયાના વિકાસ અને પરિવર્તન પ્રત્યે પ્રતિરોધી છે। સમારકામની પ્રક્રિયા, ડીએનએ રિપેરિંગ પ્રોસેસ તો ડીએનએ રિપેર પ્રોસેસ કહેવાય। હમણાં સમજાવેલું હતું કે અમુક સંદર્ભે અથવા તો અમુક સંજોગોની અંદર જ્યારે વિકૃતિ સર્જાતી હોય છે ડીએનએમાં, તો ડીએનએ રિપેરિંગ અથવા તો ડીએનએ રિપેરિંગની પ્રોસેસ કે ડીએનએ રિપેર દ્વારા આ જે પ્રક્રિયા થાય છે, નુકસાનકારક જે વિકૃતિ સર્જાતી હોય છે એમાંથી થોડા ઘણા અંશે બચી શકાય છે। મેં તમને સમજાવેલું હતું કે પ્રાથમિક તબક્કાની અંદર જે કેન્સરગ્રસ્ત કોષ બને છે વિકૃતિના કારણે, તો એમાં જો ડીએનએ રિપેરની પ્રોસેસ થાય તો ફરી એ મૂળ અવસ્થામાં આવી શકે છે, પણ જો એમાં ડીએનએ રિપેરની પ્રોસેસ ન થાય તો એ આગળ વધી શકે છે। બરાબર। તો સમારકામની પ્રક્રિયા જે છે કે જેને આપણે ડીએનએ રિપેર તરીકે ઓળખીએ છીએ, એ સમારકામની પ્રક્રિયાથી ઘણા બધા પરિવર્તનો પ્રત્યે ડીએનએ જે છે એ પ્રતિરોધી છે। આના કારણે જે પરિવર્તનો સર્જાય છે એ પરિવર્તનો માટે ડીએનએ જે છે એ પ્રતિરોધી છે। બરાબર। તો શરૂઆતના તબક્કામાં જે વાત કરી કે પ્રથમ આનુવંશિક દ્રવ્ય કયું છે એના વિશે કોઈને માહિતી નહોતી, જવાબ આપણે લખી નાખ્યો છે, પણ અહીંયાથી પછી એના કોઈ પુરાવા નહોતા એ સમયે કે ડીએનએ અથવા આરએનએ જે છે પ્રાથમિક અથવા તો સૌ પ્રથમ ઉત્પન્ન થયેલું આનુવંશિક દ્રવ્ય છે, પણ ખૂબ જ ઓછા પુરાવા દ્વારા આરએનએ સૌ પ્રથમ આનુવંશિક દ્રવ્ય છે એની માહિતી આપણે પ્રાપ્ત કરી।
જો હવે આરએનએ વિશ્વ બાદ એક ખૂબ જ નાનો ટોપિક જે છે આપણે સમજવાનો છે, જેનું નામ છે સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. આ એક પોઈન્ટ જે છે ખાલી આજે આપણે સમજશું, અને કાલે આ જે મુદ્દો છે એના આધારિત આપણે એક પ્રયોગ સમજશું અને એની સાબિતી પ્રાપ્ત કરશું. તો ખૂબ જ નાનો એવો મુદ્દો છે સ્વયંજનન. પાછળ આપણે આખો મોટો પ્રશ્ન સમજશું ડીએનએ સ્વયંજનન, કે જેની અંદર આપણે એની અંદર વપરાતા કેટલાક ઉત્સેચકો વિશેની માહિતી પ્રાપ્ત કરશું અને ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયા કેવી રીતે થાય છે એ પણ સમજાવશું. પણ ખાલી અત્યારે સામાન્ય માહિતી મેળવી લઈએ સ્વયંજનનની, કે સ્વયંજનન શું છે અને આના વિશેની માહિતી કોને આપી. તો વાત કરીએ સ્વયંજનન એટલે કે રેપ્લિકેશન. તો સૌથી પહેલાં વ્યાખ્યા સમજીએ, પછી સ્વયંજનન કોને કહેશું આપણે. તો કે ડીએનએની કુંતલ અથવા તો કોઈ પણ આનુવંશિક દ્રવ્ય આપણે જે વાત કરી હતી કે દ્વિકૃત થવાની ક્ષમતા એટલે કે ડબલ થવાની પ્રક્રિયા બે ઘટક દેખાડે છે, આરએનએ પણ અને ડીએનએ પણ. તો અહીંયા આપણે સામાન્ય રીતે લખીએ કે એક શૃંખલામાંથી આપમેળે બે શૃંખલા બનવાની પ્રક્રિયા અથવા તો એમ પણ કહી શકાય કે પિતૃ શૃંખલામાંથી નવી બાળ શૃંખલા બનવાની પ્રક્રિયા. તો આ બંને વ્યાખ્યા થઈ ગઈ કે સ્વયંજનન જે છે એ કોને કહી શકાય. બરાબર. વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિક, વોટસન અને ક્રિક, આમને સૌ પ્રથમ ડીએનએની બેવડી કુંતલ વિશેની માહિતી આપી હતી. બેવડી કુંતલની માહિતી આપી, અને આ બેવડી કુંતલની માહિતી આપી એટલે ત્યારબાદ તરત જ વોટસન અને ક્રિકે સ્વયંજનન વિશેની માહિતી આપી. તેઓએ સ્વયંજનન વિશેની માહિતી આપી, અને આ બંને માટે વોટસન અને ક્રિકને 1962ની અંદર નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. 1962 નોબેલ પ્રાઇઝ જે છે આપવામાં આવ્યું હતું. આ બંનેને આ માટે. આમની સાથે એક હજી વૈજ્ઞાનિક હતો રોઝલિન ફ્રેન્કલિન, આર ફ્રેન્કલિન, કે જેને એક્સરે વિવર્તન દ્વારા ડીએનએ વિશે માહિતી આપી હતી, પણ 38 વર્ષે કેન્સરના કારણે એમનું મૃત્યુ થવાના કારણે નોબેલ પ્રાઇઝ એમને પ્રાપ્ત થયો નહોતો. બરાબર છે. એટલે આમના સાથે બીજા પણ એક વ્યક્તિ હતા રોઝલિન ફ્રેન્કલિન, બરાબર, જેમને એક્સરે વિવર્તન દ્વારા ડીએનએ વિશેની માહિતી આપી હતી. અને આ બંને વૈજ્ઞાનિકોએ જ્યાંથી ફ્રેન્કલિને કામ પૂરું કર્યું ત્યાંથી પોતાનું કામ શરૂ કર્યું હતું અને બેવડા કુંતલની માહિતી આપી હતી. વોટસન અને ક્રિકે કંઈક શબ્દો કીધા છે જે આપણે સમજીએ કે વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્ય, વિશિષ્ટ જોડની જાણકારી પછી આનુવંશિક દ્રવ્ય, વિશિષ્ટ જોડની જાણકારી મળવા પછી આનુવંશિક દ્રવ્ય જે છે નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે, નવા આનુવંશિક દ્રવ્યની વિશિષ્ટ જોડની માહિતી મળી પછી નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ, નવા સ્વરૂપના નિર્માણની પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાય છે. પ્રક્રિયાઓ વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. વિશે તત્કાલ સુઝાવ કરવાથી બચી શકાતું નથી. બરાબર. આવું વોટસન અને ક્રિકે સમજાવેલું હતું અને એમને ડીએનએ સ્વયંજનનની પ્રક્રિયાને અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવી. આ જે સ્વયંજનન જે છે એને અર્ધ રૂઢિગત તરીકે ઓળખવામાં આવી હતી, ડીએનએ સ્વયંજનનને. આ માહિતી વોટસન અને ક્રિકે આપી હતી. વોટસન અને
ક્રિક નામના 2 વૈજ્ઞાનિકોએ આ માહિતી આપી હતી 1953ની અંદર 1953 અને 1962માં નોબેલ પ્રાઇઝ મળ્યું. સિમ્પલ મેથડમાં સ્વયંજનન શું છે એ સમજવું હોય તો આપણી પાસે એક ડીએનએની આવી બેવડી કુંતલમય શૃંખલા છે. આ બંને કુંતલમય શૃંખલાઓ જે છે જ્યારે છૂટી પડી જાય તો આ બંનેને સંયુક્ત રીતે ટેમ્પલેટ શૃંખલા કહેવાય. ટેમ્પલેટ શૃંખલા અથવા તો બીબા જેવી શૃંખલા કહેવાય. આ બંને ટેમ્પલેટ શૃંખલા છે. આ ટેમ્પલેટ શૃંખલાની અંદર ઓલરેડી અડધી માત્રામાં નાઇટ્રોજન બેઝ હોય, આપણે સમજેલા છીએ. અને આ ટેમ્પલેટ શૃંખલા જે છે એ નવી પોતાની પૂરક શૃંખલા જે છે વિકસાવે લાઈક ધીસ આવી રીતે. અને એના કારણે 2 ઘટકો તમને પ્રાપ્ત થાય. એક તો પિતૃ પેઢીની જે શૃંખલા હતી એટલે પિતૃ ડીએનએ કહેવાય, અને બીજા નંબર ઉપર નવી શૃંખલા પ્રાપ્ત થાય કે જેને બાળ શૃંખલા કહેવામાં આવે. આ જે શરૂઆતમાં જે શૃંખલા જોઈ એને પિતૃ શૃંખલા અથવા તો પિતૃ ડીએનએ કહેવામાં આવશે. પિતૃ ડીએનએ શબ્દ વાપરીએ. આ જે છે એ પિતૃ ડીએનએ છે અને આને બાળ ડીએનએ કહેશું. આ સ્વયંજનનની પ્રક્રિયા થાય છે કે નથી થતી અથવા તો કેવી રીતે થાય છે એના પ્રાયોગિક પુરાવા જે છે એ આપણે આવતીકાલે ચર્ચા કરવાના છીએ. આની સાથે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનો આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.